ભારતમાં એક એવું સ્થળ છે કે જે એક જ પરિસરને હિન્દુઓ મંદિર અને મુસ્લિમો મસ્જિદ કહે છે. મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલું છે ભોજશાળા. વર્ષોથી આવા જ મોટા વિવાદનું કેન્દ્ર રહ્યું છે, પણ આખરે હવે હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો આવી ગયો છે. સૌ પ્રથમ સમજીએ કે ભોજશાળા છે શું. ઇતિહાસ અનુસાર લગભગ 1000 વર્ષ પહેલા ઈસવીસન 1034માં રાજા ભોજે અહીં માતા વાગ્દેવી એટલે કે માં સરસ્વતીનું ભવ્ય મંદિર સ્થાપ્યું હતું. ભોજશાળા માત્ર મંદિર નહોતું. એવું માનવામાં આવે છે કે અહીં નાલંદા અને તક્ષશિલા જેવી એક વિશાળ સંસ્કૃત યુનિવર્સિટી પણ હતી. પરંતુ કહેવાય છે કે ઈસવીસન 1305માં અલાઉદ્દીન ખિલજીએ ભોજશાળાને ધ્વસ્ત કરી દીધી હતી, જેના પછી આ સ્થળને લઈને વિવાદ શરૂ થયો. પાછળથી આક્રમણોને કારણે આ સંકુલનો અમુક ભાગ મસ્જિદ તરીકે વપરાવા લાગ્યો. વર્ષો બાદ 1875માં અંગ્રેજોએ આ સંકુલનું સર્વેક્ષણ કર્યું, ત્યારે અહીંથી દેવી વાગ્દેવીની એટલે કે માં સરસ્વતીની મૂર્તિ મળી આવી. ઇતિહાસકારોના મતે આ મૂર્તિ આજે બ્રિટિશ મ્યુઝિયમ લંડનમાં રાખવામાં આવી છે. આઝાદી પછી આ જગ્યા પુરાતત્વ વિભાગ ASI હસ્તક આવી. હિન્દુઓને દર મંગળવારે અને વસંત પંચમીના દિવસે જ પૂજા કરવાની મંજૂરી અપાતી, જ્યારે મુસ્લિમોને દર શુક્રવારે નમાઝ પઢવાની છૂટ હતી. બાકીના દિવસોમાં પરિસર સામાન્ય પ્રવાસીઓ માટે ખુલ્લું રહેતું, જેના કારણે હિન્દુઓને રોજિંદા પૂજાના અધિકાર નહોતા. પણ તાજેતરમાં 15મી મે 2026ના રોજ મધ્યપ્રદેશ હાઈકોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપીને ભોજશાળાને સ્પષ્ટપણે હિન્દુ મંદિર ગણાવ્યું છે. હિન્દુ પક્ષને આખા પરિસરમાં પૂજા કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે અને અગાઉ નમાઝ માટે અપાયેલી મંજૂરીના આદેશો રદ કરવામાં આવ્યા છે. ઘણા લોકો આ નિર્ણયને અયોધ્યા બાદનો એક ઐતિહાસિક ચુકાદો કહી રહ્યા છે. આ બાબતે તમને શું લાગે છે મિત્રો? કોમેન્ટમાં જરૂરથી જણાવજો.